હું બનાવું છું નાસ્તો છે, તેલ ગરમ કરવા મૂક્યું અને અહીંયા મુઠિયા ઢોકળા વઘારવાના છે અને અહીંયા છાશ બને એક બાજુ. સાંજે મુઠિયા ઢોકળા બનાવ્યા તો થોડા મૂકી દીધા હતા, વટાણે વઘારી અને નાસ્તામાં ઠંડી એવી પડી આજે તો વસ્તુના ખારે એવો છે જો બરોબર બારી દઈ દઈ એવો બધું ખારા. તેલ ગરમ થઈ ગયું તો પહેલાં હું વઘાર નાખું ઢોકળા. તો જો વઘારાઈ ગયા મસ્ત મજાના ઢોકળા અને ગ્રીન ચટણી. હાલો બધા નાસ્તો કરવા. તો જો નાસ્તો પાણી કરી લીધો ને આવી રીતે બહાર ઝાકર એવી પડ્યા છે તો ઘઉં કેવા મસ્ત થઈ ગયા. લોરું આવી ગયો હવે તો. આજે કાલ પ્રમદી પાણી પૂરું કર્યું આમાં એક મસ્તીના બધાયના ઘઉં થઈ ગયા. જા સરસ નીકળી ગયા. જાન અત્યારે આવી ગયું છે, 9:45 થઈ ગયા. આજે પવન બહુ છે ને ઠંડી તો ઘરથી નીકળવાનું મન જ નથી થતું. ફૂલ પવન ઠંડી છે. હવે ઠરી ગયા તમારો ફોટો તમારો પેલા ફોટો બસ ભાઈ ઉભો તમે બસ કેજો ભાઈ ચલો હાથ તું તો આ સાઈડ રહેતા લે, અમારે આ સાઈડ નથી રહેવું. ભરે જો અમે કે ચાલ સુધી જતા રહી ભર્યું રેડી હાલો. બધાને વિનમ્ર ખાસ સૂચન કે થોડી થોડી બહેનો આવે એટલે એમને જગ્યા આપશું જેથી તે મંડપમાં પ્રવેશ કરી શકે. ગયેલા છે ત્યાંથી હાર પહેરાવશે. કન્યાદાન વાળા બ્રાહ્મણો હાર પહેરાવવાની વિધિ ચાલુ કરાવે. કલ્યાણમ વચો મે વચ્ચો મે વરિવો મે દા. ચાલી અહીંયા ભગવતી, વિરલ, ગુંજન
તો જો લગ્નમાંથી અમે આવી ગયા ઘરે. અહીંયા રોજ એક દિવસ અમે રોકાણ હતા મામાવાળા. માંડવું અને ચાન ને બધું થઈ ગયું, લગ્ન થઈ ગયા, પતી ગયા, પછી આવતા રહ્યા હવે ઘરે. અને હવે મારે કરવા છે વાહિંદા. તો બસ હવે ફટાફટ કરી નાખું. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશો પછી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય.